આ તરફ પાલનપુરના જોરાવર પેલેસમાં સેવા સદન કચેરીમાં અરજદારોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા વોટર કુલર અને આરઓ સિસ્ટમ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। અરજદારોનું કહેવું છે કે દૂર દૂરથી આવનારા લોકોને ગરમી અને વરસાદમાં ભારે મુશ્કેલી પડે છે। સરકારી કચેરીમાં પાણીની વ્યવસ્થા હોવા છતાં મશીનો બંધ હોવાના કારણે લોકોને બહારથી પાણી ખરીદવું પડે છે। આ તરફ સેવા સદન તંત્રનું કહેવું છે કે પાણીની સિસ્ટમ લોકોની બેદરકારીને કારણે વારંવાર તૂટી જાય છે, જેના કારણે વોટર કુલર અને આરઓ મશીનો બંધ થઈ જાય છે। જો કે હવે આ સિસ્ટમને ફરી કાર્યરત કરવા માટે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે। અહીંયા અરજદારો આવે છે, દરેક કચેરીમાં અરજદારો આવતા જ રહે છે અને સવારથી સાંજ સુધી અહીંયા ઘસારો વધારે જોવા મળે છે, કારણ કે મોસ્ટ ઓફ કચેરી બધી અહીંયા કાર્યરત છે। તો અહીંયા આવે છે પણ કોઈ જગ્યાએ એમના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે પાણીના, ત્યાં સ્ત્રોતો બધા બંધ છે અને એ બી લોકો મિનરલ પાણી વોટર મંગાવે છે, એ એમના પૂરતું હોય છે અને અરજદારોને પાણી મળી રહેતું નથી, જેના કારણે અમને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અરજદારોને। હું પાલનપુર કામથી આવેલો છું। જિલ્લા ઉદ્યોગમાં પાણીની કોઈ સુવિધા હોય નથી। પાણી પીવા માટે નેસેથી લાવવું પડે, હોટલમાંથી વેસાતું, પીવાની કોઈ સુવિધા નથી। ઓફિસમાં છે, બહાર નહીં, અરજ માટે ક્યાં છે? જમી ક્યાંથી લાવો? નેસેથી પાણી પીવાનું। કેટલા ટાઈમથી બેઠા છો? 1 કલાક તો શું કામથી આવો? એ કરી જઈએ તે માટે આવેલા હતા, ખેતી વિકાસ માટે। સેવા સદન ખાતે આપના જણાવ્યા મુજબ ઇન્સ્ટ્રુમેન્ટો ડેમેજ છે તથા બંધ હાલતમાં જણાય છે। એ બાબતે અવારનવાર એના મેન્ટેનન્સનો આપણે શું કહેવાય કામગીરી કરતા હોઈએ છીએ। હવે ઉનાળાની ઋતુને ધ્યાને લઈ ટૂંક સમયમાં મેન્ટેનન્સ તથા જરૂરી બધા જ સાધનોને કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અને તે સિવાય જે ડેમેજ વસ્તુઓ છે એ બાબતે અમારી એક પબ્લિકલી અપીલ એવી રહે છે કે આ સેવા સદન તથા સાધનો આપણા પોતાના છે, આ સેવા સદન આપણું છે, એ ભાવના સાથે આપણે પબ્લિકને જોડીએ।